ભગવાન શિવ વૃદ્ધ સાધુ બની સતીની ભક્તિની પરીક્ષાઓ કરે છે. શંકર ભગવાન માટે નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગે છે. સતી હાથ જોડીને કહે છે, સાધુ ન કેવલમ ભવેત પાપમ નિંદા કરતું. શિવની નિંદા કરનારો માણસ પાપી છે એવું નથી, શિવની નિંદા સાંભળનારો પણ પાપી છે. તમે તો ભગવાન મહાદેવની નિંદા કરીને પાપને આમંત્રિત કરી રહ્યા છો. મેં કેટલું કઠિન તપ કર્યું છે, શા માટે તમે મહાદેવની નિંદા કરો છો? સતી હાથ જોડીને વિનંતી કરે છે કે સાધુ, શિવ નિંદા જેવું આ દુનિયામાં કયું પાપ હોઈ શકે છે? શિવ નિંદા સમ પાપમ ન ભૂતમ ન ભવિષ્યતિ. સાધુ, શિવની નિંદા કરનાર માણસનું મુખ જોવામાં આવે તો પણ સ્નાન કરવું પડે છે. કોઈ માણસ મહાદેવની નિંદા કરતો હોય તેની મુખાકૃતિ જોવા જાય તો પણ સ્નાન કરવું પડે છે. અને તમે સાધુ વેશમાં મહાદેવની નિંદા કરો છો. અને જીવનમાં સુખી થવું હોય તો કોઈની નિંદા ન કરવી. દેવીની તો ન કરવી, મહાદેવની પણ ન કરવી, કોઈ સાધુને નહીં, કોઈ બ્રાહ્મણ નહીં. સાધુ બ્રાહ્મણોને શાસ્ત્રોની જે નિંદા કરે છે તેને નિર્ધનતા, દરિદ્રતા પ્રાપ્ત થાય છે. તે માણસ નિર્ધન બને છે, રોગિષ્ટ બને છે, તેને દરિદ્રતા મળે છે. તેથી કોઈ બ્રાહ્મણોની, સાધુની, શાસ્ત્રોની નિંદા ન કરે, આવું આપણે પુરાણોમાં કહ્યું છે. તમે શા માટે મહાદેવની નિંદા કરો છો? મેં તો મારા મનમાં દ્રઢ સંકલ્પ કર્યો છે, જન્મ લોગી કરોડ જન્મ સુધી મારે કુંવારું રહેવું પડે, પણ હું તો શિવને જ પ્રેમ છું. દ્રઢ સંકલ્પ બતાવ્યો છે. સતી કહે છે, આપ સાધુ વેશમાં છો અને વયો વૃદ્ધ છો, તેથી હાથ જોડીને કહું છું કે આપ અહીંથી જતા રહો. તમે શિવની નિંદા નહીં કરો. તો પણ સાધુ જવા માટે તૈયાર નથી. જ્યારે સતીને એમ થયું કે આમની વાત સાંભળવી મારા માટે યોગ્ય નથી, સતીએ પોતાના કાન બંધ કર્યા છે. શિવની નિંદા કરનાર માણસનું મુખ ન જોવાય, સતીએ પોતાની આંખો પણ બંધ કરી છે. અને મહાદેવને જે નિંદા કરે છે તેની સામે કયું પ્રવચન કરવાનું? સતીએ મૌનને ધારણ કર્યું છે. કાન બંધ કરી, આંખ બંધ કરી, મુખ બંધ કરી દીધું સતીએ. અને સતીના કાન બંધ થયા, સતીની આંખ બંધ થઈ, સતીનું મુખ બંધ થયું. જે સતી બહિર્મુખ હતી એ સતી અંતર્મુખ થઈ છે. અને સતીના હૃદયમાં એક દીપ પ્રજ્વલિત થયો કરે, જેની સાથે તર્ક કરું છું. એ કોઈ સંન્યાસી નથી, એ તો અવિનાશી છે. સત્ય ભગવાન શિવને ઓળખી ગયા છે, પણ મહાદેવને ક્યારે ઓળખી શક્યા છે? સતીએ જ્યારે પોતાના કાન, આંખ અને મુખ બંધ કર્યું. જ્યાં સુધી માણસ બોલતો રહે ત્યાં તો ઈશ્વર દૂર છે. ઈશ્વરના સાક્ષાત્કારનું પ્રતીક છે મૌન. ઈશ્વરના પરિચયનું પરિચય છે અંતર્મુખ થવું, બહિર્મુખ નહીં. જગતની ઓળખાણ નહીં, જગદીશની ઓળખાણ કરવા માટે જગતના દર્શન કરવામાં રહી જશું તો ચૂકી જશું. દૂરદર્શન કરવાથી ઈશ્વર ન મળે, અંતર દર્શન કરવાથી ઈશ્વરની ઓળખ થાય છે. સતી પોતાના કાન બંધ કર્યા, આંખ બંધ કરી, મુખ બંધ કર્યું છે. સતીના મન મંદિરમાં એક સુંદર જ્યોતિ પ્રગટ થઈ છે. ભગવાન શિવને ઓળખી ગઈ છે. એ સાધુ વેશમાં ભગવાન શિવ આવ્યા છે. मन मंदिर में भोले, मन मंदिर में
आकर तेरे दर पे बोले, आकर तेरे दर पे बोले, सबने शीश झुका रखा है, सबने शीश झुका रखा। સતી ભગવાન મહાદેવને ઓળખી જાય છે. હાથ જોડીને કહેવા લાગે છે, મૂળ રૂપમાં પ્રગટ થાવ ભગવાન, હું જાણી ગઈ છું તમે મારી પરીક્ષા કરો છો. સંન્યાસી નહીં તમે અવિનાશી, તમે કૈલાસી છો. ભગવાન શિવ સતીની સામે મૂળ રૂપના દર્શન આપે છે. સતીને ભગવાન શંકરજીનું દર્શન થાય છે. ભગવાન મહાદેવ સતીને કહે છે કે સતી વરદાન માગે. સતી વરદાન માગે છે કે ભગવાન મહાદેવ આપ તો જાણો છો હું શા માટે આપનું તપ કરું છું. સતી વરદાન માગે છે, ભગવાન આપ મારી સાથે વિવાહ કરો. બીજું વરદાન માગો, સુંદર શણગાર કરીને, આટલો સુંદર શણગાર કરો, પિતાંબર શ્વેતાંબર, સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણ, સુંદર મુકુટ, દેવતાઓ તમારી સુંદરતા શોભાન શણગારને જોતા રહે એવી રીતે સુંદર રીતે શણગાર કરીને મારી સાથે વિવાહ કરો. ભગવાન શંકરજી સતીને વરદાન આપ્યું છે. શંકરજી કૈલાસ ગયા છે. સતી પોતાનું તપ પૂર્ણ કરી પ્રદેશ નગરમાં આવે છે. નગરવાસીઓ સ્વાગત કર્યું છે, માન સન્માન કર્યું છે, પુષ્પની વૃષ્ટિ કરી છે અને નગરમાં સતીનો જય જયકાર થયો છે કે દક્ષ મહારાજની પુત્રી ઘનઘોર જંગલમાં તપ કરવા ગઈ તેને તપસ્યા કરીને આવી છે. નગરના લોકોએ પૂરા નગરમાં સતીની પ્રશંસા કરી છે. સતીનો જય જયકાર કર્યો. અમારા રાજા દક્ષ મહારાજની પુત્રી તપસ્યા કરીને આવી છે. નગરના લોકોએ સ્વાગત કર્યું છે અને સતી પોતાના નિવાસ સ્થાને જાય છે. માતા વીરણીને કહે છે, માં તારા આશીર્વાદથી શંકર ભગવાન મને મળ્યા છે અને મહાદેવજી મને વરદાન આપ્યું છે. શિવ મારી સાથે વિવાહ કરવા માટે પ્રભુએ મને વચન આપ્યું છે. વીરણીએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. દક્ષ મહારાજને કહેવામાં આવ્યું છે. દક્ષ મહારાજ કહે, મારી પુત્રી સતીના વિવાહ ભગવાન શિવ સાથે કરીશ. કલ્પભેદ છે, અલગ અલગ કથા છે. અને દક્ષ મહારાજ સપ્ત ઋષિઓને આમંત્રિત કરે છે. ગર્ગાચાર્ય મહારાજ આવે છે, બૃહસ્પતિ દેવ આવે, નારદજી પધારે છે. વિવાહ પત્રિકા તૈયાર કરે છે. સતીના વિવાહની પત્રિકા લઈને સપ્ત ઋષિ ગર્ગાચાર્ય મહારાજ, બૃહસ્પતિ દેવ, નારદજી સૌ ભગવાન શંકરની પાસે કૈલાસમાં જાય છે. અહીંયા વિશ્વકર્માજીને કહેવામાં આવે, વિશ્વકર્માજી સતીના સુંદર વિવાહ છે, સુંદર નગરને શણગારવા વિશ્વકર્માજીને આજ્ઞા મળે છે. વિશ્વકર્માજી નગરની સુંદરતામાં વૃદ્ધિ કરવા લાગ્યા છે. સુંદર સુંદર દ્વાર બનાવ્યા છે, નગરને શોભાવી રહ્યા છે. સુંદર સુંદર મંડપ બનાવ્યા છે, મોટા મોટા ગેટ ઉભા કર્યા છે, નગરની સુંદરતા વધારે છે. સતીના વિવાહની તૈયારી પ્રદેશ નગરમાં થવા લાગી છે. સપ્તઋષિ ગર્ગાચાર્ય મહારાજ બૃહસ્પતિદેવ ભગવાન શિવની પાસે કૈલાસ પહોંચે છે. પથ્થરની શેરા પર બેઠેલા મહાદેવજી, દિગંબર હો તો એસા હો, વરદાતા હો તો એસા હો, શિષ્ય મંદાગ્રી ધારી ભાલ ચંદ્ર ત્રિલોચન, નાગેન્દ્ર હરાય ત્રિલોચના. ભગવાન શિવજી વાસુકી કંઠ ભૂષણાય, પન્નગ ભૂષણાય. ભગવાન શિવ બિરાજે છે કૈલાસમાં. અંગ પર ભસ્મ લગાવેલી છે, અંગ પર એટલા સર્પો ધારણ કરેલા છે. જટા ખુલ્લી છે, ચારો બધું વિખરાયેલી છે, ફેલાયેલી છે. જટામાંથી ગંગા વહે, પ્રસન્ન મુખમુદ્રા શંકર ભગવાનની છે. સપ્તઋષિઓ ગર્ગાચાર્ય મહારાજ સૌ પહોંચે. ભગવાન આપના વિવાહની પત્રિકા છે, આપના વિવાહની તૈયારી કરો. ભગવાન વિશ્વના દરેક દેવી દેવતાઓને, દૂતોને સૌને આમંત્રિત કરો, આપના વિવાહમાં પધારો. શંકર ભગવાન કહે, કોણ વિવાહની તૈયારી કરે? ન માતા, ન પિતા, ન બંધુ, ન ગુરુ, ન શિષ્ય. ઋષિ મુનિઓ, વિશ્વના દરેક દેવી દેવતાઓને આમંત્રિત કરો, કૈલાસ પધારે. શણગાર કરીને દેવતાઓ પોતાના દૂતો સાથે, દેવીઓ સાથે અહીં કૈલાસમાં મારા વિવાહમાં પધારે.
સપ્ત ઋષિઓ નીકળી પડ્યા છે. સૌને આમંત્રણ નિમંત્રણ મળે છે અને ભગવાન શિવના વિવાહમાં જવા માટે સૌ કૈલાસ પધારે છે. ઇન્દ્ર, ઇન્દ્રાણી, બ્રહ્મા, બ્રહ્માણી, વિષ્ણુ, લક્ષ્મી, વરુણ, કુબેર આદિ આદિ દેવતા, સપ્ત ઋષિઓ, અનેક દેવ કન્યાઓ અને અનેક અપ્સરાઓ, ગાંધર્વો, કિન્નરો સૌ ભગવાન શિવના વિવાહમાં જોડાવા માટે કૈલાસ પધારે છે. પરંતુ ભગવાન શિવજી એક પથ્થરની શિલા પર બાવા વિરાજમાન છે. કોઈ શણગાર નહીં, કોઈ શ્વેતાંબર, પિતાંબર, લીલાંબર નથી. ભગવાન શિવજી પ્રસન્ન મુદ્રાથી બેઠા છે. ઇન્દ્ર બ્રહ્માને કહે, બ્રહ્મા વિષ્ણુને કહે છે, વિષ્ણુ બ્રહ્મા ને ઇન્દ્ર સૌ ભેગા મળે નારદને કહે છે, નારદ આપણે સૌ તો શણગાર કરીને આવી પહોંચ્યા, જેમના વિવાહ છે તેમની તો કોઈ તૈયારી નથી. નારદજી, શંકર ભગવાનને સમજાવો કે શંકર ભગવાન સુંદર શણગાર કરે, એમના વિવાહ છે. નારદજી ગર્ગાચાર્ય મહારાજને કહે છે. ગર્ગાચાર્ય મહારાજને નારદજી બંને શિવની પાસે જાય છે અને શિવજીની પ્રસન્ન મુખ મુદ્રા જોઈને ગર્ગાચાર્ય મહારાજ શંકર ભગવાનને સુંદર સ્તુતિ કરે છે. મહાદેવને કહે છે, બાબા નમસ્કાર કરું છું, જોવામાં તો રૌદ્ર છો, ભક્તો પ્રત્યે તમારું હૃદય દ્રવિત થાય તેથી તમે મૂળ તો રુદ્ર છો. ભક્તોની રક્ષા કરે જ્યારે રૌદ્ર રૂપ ધારણ કરે છે, કૃપા કરે જ્યારે રુદ્ર રૂપ ધારણ કરે છે. કરુણાથી ભરેલું જેનું હૃદય છે, થોડી ભક્તિ કરતા જલ્દી પ્રસન્ન થનારો દેવ છે. માગ્યા વગર બધું જ આપનારો ભગવાન શંકર છે. દાની નથી, ઓઢર દાની ભગવાન શંકર છે. જીવ માત્રનો ઈશ્વર ભગવાન શંકર છે. બૃહસ્પતિ દેવ ભગવાન શિવની સ્તુતિ કરે છે. નમો રુદ્રાય ભગવાન શિવજીના માટે સુંદર શબ્દરૂપી પુષ્પ ભગવાન શિવને અર્પણ કરે. બૃહસ્પતિ દેવ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ છે. ભક્તનું થોડું દુઃખ જોઈને તો જેનું હૃદય દ્રવિત થઈ જાય છે એ રુદ્ર છે. ભક્તના દુઃખને તત્ક્ષણ દૂર કરનારા શંકર ભગવાન તેથી રુદ્ર છે. જેનું હૃદય દ્રવિત રહે છે, ભક્તો પર કરુણા પાથરતા રહે છે, કરુણા વરસાવતા રહે છે, એ ભગવાન શિવ છે. તેથી નમસ્કાર કરું છું મહાદેવ, મારા પ્રણામનો સ્વીકાર કરો. બૃહસ્પતિ દેવ ભગવાન શંકરની સ્તુતિ બોલે છે. નમો રુદ્રાય નીલાય ભીમાય પરમાત્મને કપર્દિને સુરેશાય વ્યોમં કેશાય વે નમઃ વ્યોમં કેશાય વે નમઃ. કપરદી ગુથાયેલી જટા, વિખરાયેલી જટા, વીટાયેલી જટા. કપરદી નો અર્થ શું થાય? ગુથાયેલી, વીટાયેલી, વિખરાયેલી જટા જૂટજારી, એને કપરદી કહેવાય. ભગવાન શિવનું નામ છે ને ઓમ કપરદીને નમઃ. કપરદી શા માટે ભાઈ? જટા જૂટધારી ભગવાન શિવ. વિખરાયેલી તો ખરી, વીટાયેલી ખરી અને પથરાયેલી જટા, જેને કપરદી કહેવાય છે. સુરેશ દેવતાઓનો ઈશ્વર છે. સુરેશ ભગવાન શિવ. વ્યોમ કેશાય નમઃ. પૂરા આકાશમાં ફેલાયેલી જટા છે. કેશ નો અર્થ થાય વાળ, વ્યોમ નો અર્થ થાય આકાશ. નાનકડી જટાની પૂરા આકાશમાં ફેલાયેલી જટા. એટલી મોટી જટા હોવાને કારણે તો ગંગાનો જલ પ્રવાહ ઝીલી શક્યા હોય ને. નાનકડી જટા શિવજીની નહીં. વ્યોમ કેશાય, પૂરા આકાશમાં ફેલાયેલી જટા છે, એ શિવ છે. બૃહસ્પતિ શંકર ભગવાનનું રૂપ જોયું છે. ચારો તરફ ફેલાયેલી જટા, આટલા બધા અંગ પર સર્પો છે. વરસાદનું પહેલું પાણી કોઈ રાફડામાં જાય, રાફડામાં પાણી જતા અંદર જે હરપો રહેલા હોય, સર્પો, એ બધા બહાર નીકળે અને આખો માટીનો રાફડો સર્પોથી ઘેરાઈ જાય. એવી રીતે શંકરના અંગ ઉપર બધા સર્પો લપેટાયેલા છે. કોઈ સર્પ જટાની લટમાં વીંટાઈ રહ્યો છે, કોઈ સર્પ જટાની ઉપર જઈ રહ્યો, કોઈ સર્પ જટાથી નીચે આવી રહ્યો છે, કોઈ સર્પ એક બાહુથી બીજી બાહુ ઉપર જઈ રહ્યો છે, કોઈ સર્પ ગળામાં ભરડો મારી ફુટકારા મારીને ત્રીજા નેત્રનો અગ્નિમાં વૃદ્ધિ કરે છે, કોઈ
સર્પ ધરતી પર સરકી રહ્યો છે, કોઈ સર્પ ધરતીથી અંગ પર આવી રહ્યો છે. પૂરું સર્પાલય વ્યાલાલય છે. વ્યાલાનામ પતિએ નમઃ, વ્યાલાય નમઃ. સર્પોના ઈષ્ટ છે. નાગકુળના ઈષ્ટ ભગવાન શિવ છે. નાગકુળનો દેવ કોણ? ભગવાન શિવ છે. નાગકુળમાં કોની પૂજા થાય? નાગેશ્વર મહાદેવની પૂજા થાય છે. નાગલોકની અંદર બીજા કોઈની પૂજા ન થાય, ભગવાન શિવની ઉપાસના થાય છે. इसलिए શિવજીનું નામ નાગનાથ મહાદેવ છે. નાગોનો ઈશ્વર છે, નાગોની રક્ષા કરનારો નાગપતિ. ફણિપતિ વેષ્ટિત શોભિત લિંગમ. ફણિપતિ સર્પોનો ઈશ્વર છે. કેટલી સુંદર વાત છે. એ ભગવાન શિવ છે. આવું સુંદર રૂપ જોઈ અને બૃહસ્પતિ ભગવાન શિવની વંદના કરતા કહે છે, ભગવાન મહાદેવ, અમે તમારી પાસે એટલા માટે આવ્યા છે કે તમારા વિવાહ છે ભગવાન, શણગાર કરો. પિતાંબર લાવો, શ્વેતાંબર લાવો, ઉપવસ્ત્ર લાવો, સોના લાવો, ચાંદી લાવો, આભૂષણ લાવો. અમે તમને સુંદર રીતે શણગારીએ ભગવાન. ભગવાન મહાદેવ નારદને કહે છે, નારદ, પિતાંબર શ્વેતાંબર ની ક્યાં વાત કરો છો? પહેલું એ મૃગ ચર્મ એક છે, બીજું મૃગ ચર્મ નથી રાખતું. આ શંકર છે. સંગ્રહ કરીને જીવે તેને જીવ કહ્યા છે. નિસંગ્રહ જે રહે છે એ શિવ છે. કોઈ સંગ્રહ નહીં. એક પણ કથા એવી નથી મળતી કે ભગવાન શંકરજી કઈ સંગ્રહ કર્યો હોય. જેને જે માગ્યું ભગવાન શંકરે આપ્યું છે. ભવત ભ્રૂ પ્રણીતા, अपने भ्रूत इशारे मात्र सुरास्ताम. પુષ્પદંત કહે છે, દેવતાઓ જે વરદાનો માંગ્યા શંકર ભગવાને આપ્યા છે. શંકર ભગવાન કોઈ દિવસ કોઈને ના નથી કહી. એ શિવ છે, એ મહાદેવ છે. યોગ્યતા પ્રમાણે આપે દેવ, યોગ્યતાથી વધારે આપે મહાદેવ. માગે ને આપે દેવ, માગ્યા વગર આપે મહાદેવ. એ શંકરજી છે. દધતિ તુ ભવ પ્રણીતા. હે મહાદેવ, હે મહાદેવ. નહીં સારા વિષય કૃષ્ણ પ્રમતિ સુરાકાંત. બૃહસ્પતિ નારદજી વિનંતી કરે છે, ભગવાન આપના વિવાહ છે, શણગાર કેવી રીતે આપનો થશે? એ સમયે દેવતાઓ નારદને કહે છે કે નારદજી, ભગવાન શંકરને પૂછો. અમારી વસ્તુ શંકર ભગવાનને પહેરવા માટે આપી. ભગવાન શંકરજી નારદની સામે જોઈને હસવા લાગે છે. નારદ સમજી ગયા છે ભગવાન શિવને. નારદજી કહે છે કે ભગવાન મહાદેવ, દેવતાઓ કહે છે કે અમારી વસ્તુ શિવને પહેરવા માટે અમે આપીએ. પણ દેવતાઓ એ વિસરી ગયા છે કે દેવતાઓ પાસે જે કાંઈ છે ભગવાન શંકરજી આપની કૃપાનો પ્રસાદ છે. પણ શંકર ભગવાન મૌન રહ્યા છે. ભગવાન વિષ્ણુએ મહાદેવને પિતાંબર પહેરાવ્યું છે. બ્રહ્માજી વસ્ત્ર આપ્યું છે. ઇન્દ્રજીએ સુંદર મુકુટ આપ્યો છે. કુબેરજીએ સોના ચાંદી હીરા મોતીના સુંદર આભૂષણો ભગવાન શિવને પહેરાવ્યા છે. ભગવાન શંકરજી આજ સુંદર એક વરાજા તરીકે તૈયાર થયા છે. ભસ્મને દૂર કરી છે. શિવજીનું રૂપ દિવ્ય લાગે છે. નંદી ઉપર સવાર થયા ભગવાન શિવ. દેવતાઓએ જયજયકાર કર્યો છે. દેવીઓએ મંગલ ગીતો ગાયા છે. ગાંધર્વો સુંદર મંત્રો બોલવા લાગે. ઋષિમુનિઓ મંત્રો બોલવા લાગે. ગાંધર્વો સુંદર સંગીત વગાડવા લાગે છે. વાજતે ગાજતે માન સન્માન સાથે પ્રસન્નતા પૂર્વક ભગવાન શંકરજીની જાન કૈલાસ છોડી બ્રજેશ નગરના દ્વારે આવે છે. નગરવાસીઓ ભગવાન શિવનું ને દેવતાઓનું સ્વાગત કરે છે. ભગવાન શિવજી વિવાહ મંડપના દ્વારે પધારે છે. હરખાતી મલકાતી પ્રસન્નતા પૂર્વક વીરણી ભગવાન શિવનું સ્વાગત કરે છે. વિવાહ મંડપમાં ભગવાન શિવ બિરાજે છે. સપ્તઋષિઓ સુંદર મંત્રોનું ગાયન કરવા લાગે છે. નારદજી મંત્રો બોલે. બ્રહ્માજી સુંદર મંત્રોનું ગાયન કરે છે. વિવાહ મંડપની દિવ્યતા પૂરી પાડી રહ્યા છે. દેવીઓ મંગલ ગીતો ગાય છે. નારદજી પ્રદેશ દક્ષને કહે છે, પુત્રી સતીને વિવાહ મંડપમાં પ્રવેશ આપ.
પુત્રી સતી પુષ્પમાળા લઈ યુવા મંડપમાં પ્રવેશ કરે છે. શંકર ભગવાન ઉભા થઈને સ્વાગત કરે છે. સતી પુષ્પમાળા શિવને અર્પણ કરે, શિવજી પુષ્પમાળા સતીને અર્પણ કરે છે. બિરાજમાન થાય છે. અંગુષ્ઠની પૂજા, શિવ સતીનું મિલન, અગ્નિની ઉપસ્થિતિમાં મંગલ ઘેરાવ, શિવ અને સતીના સુંદર વિવાહ થયા છે. બ્રજેશ માલિક દક્ષ વીરણી પુત્રી સતીને ભગવાન શિવની સાથે વિદાય કરે છે. શિવ અને સતી કૈલાસના દ્વારે પધારે છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવ અને સતીનું સ્વાગત કરે છે. કોણ સ્વાગત કરે? ભગવાન વિષ્ણુજી અને સાથે લક્ષ્મીજી સ્વાગત કરે છે. ભગવાન કૈલાસ પધારે છે. સુંદર આસન ઉપર શિવ બિરાજે છે. દેવતાઓએ પરિક્રમા કરી, દેવતાઓએ જયજયકાર કર્યો છે અને મુહુર પ્રશંસા કરી છે કે ભગવાન આપના વિવાહમાં અમને ખૂબ આનંદ પ્રાપ્ત થયો છે. હવે અમારા લોકની અંદર અમે સૌ પ્રયાણ કરીએ. ભગવાન શિવ અને સતીની રજા લઈ લે, સૌ પોતપોતાના લોકની અંદર જવા લાગ્યા છે. અને શિવ અને સતી ભગવાન મહાદેવ કહે છે, સતી આપણે વિહાર કરવા માટે, વિચરણ કરવા માટે જઈએ. શિવ અને સતીનું સુંદર વિચરણ છે, શિવ અને સતીનો સુંદર વિહાર છે. વિહાર કરતા, વિચરણ કરતા કરતા શિવ અને સતી કુંભજ ઋષિના દ્વારે આવે છે. ભગવાન શિવ અને સતી કુંભજ ઋષિના આશ્રમે આવે છે. આ ઘટના ત્રેતા યુગમાં ઘટે છે. એવું રામચરિત માનસમાં ગોસ્વામીજી સુંદર વર્ણન કરે છે. એક બાર ત્રેતા યુગ શંભો કુંભજ ઋષિ પાહી શંભો કુંભજ ઋષિ પાહી. કુંભ ઋષિને ખબર પડી કે મારા આંગણે ભગવાન શિવ પધાર્યા છે. જગત પિતા છે, સતી જગત માતા છે. શિવ અને સતીનું સુંદર સ્વાગત કરે છે. ભગવાન શિવ અને સતી આશ્રમમાં પ્રવેશ કરે છે. ભગવાન શંકરજી જિજ્ઞાસા વ્યક્ત કરી છે, કુંભજી ભગવાન રામની કથા સંભળાવો. રામ કથા મુનિ બર્જ બખાની, સુની મહેશ પરમ સુખ માની. કુંભ ઋષિ ભગવાન શિવને કથા સંભળાવી છે. કેવી રીતે કથા સંભળાવી? રામ કથા મુનિ બર્જ બખાની. એક એક પાત્રોને બિરદાવી, એક એક પાત્રોને વખાણીને ભગવાનની કથા કહે છે. સુની મહેશ પરમ સુખ માને. કથાને વિરામ થયું. ઋષિ પૂછે, હરિભક્તિ સુહાય. ભગવાન શંકરજીએ કુંભજ ઋષિને ભક્તિ આપી છે. ભો ભક્તિ આપો જશોદાના જાયા, સતી રે સંઘાવતી હરિને હરાયા. ભક્તિ માગે, ભોગ ના માગ્યા, ભગવાન આગળ ભક્તિ માગી છે. કહી શંભો અધિકાર હી પાઈ. શંકર ભગવાન અધિકાર સમજીને કુંભજ ઋષિને ભક્તિ આવે. ભક્તિનો માર્ગ સૌને ન મળે. ભક્તિનો માર્ગ સુરાનો પુરાનો કાયર નરના કામ નથી ભાઈ. સુરો પણ હોય ને પૂરો પણ હોય, બાકી ભક્તિ માણસને વિચલિત કરી દે છે. ભક્તિના પ્રકારો છે. ભગવાન શંકરજી સૌને ભક્તિ ના આપે, કોઈ અધિકારીઓને ભક્તિ મળે છે. સંપૂર્ણ ભગવાનની શરણાગતિ, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં. આપણે તો વાતમાં ફરિયાદ કરીએ, યાચના કરીએ, માંગણી કરીએ, ભગવાનને દોષિત ઠેરાવીએ. જીવનમાં કઈ દુઃખરૂપ ઘટના બને તો ભગવાને કર્યું છે, માનતાઓ કરીએ. વિચિત્ર વાત તો એ છે કે ધરતી પર જેટલા મહાપુરુષો થયા તેને ભગવાનને કોઈ દી માનતા નહીં કરે. જલારામ બાપુનું પૂરું જીવન ચરિત્ર તમે જુઓ. જલારામ બાપાએ કોઈ દિવસ ગમે એટલા દુઃખ પડ્યા ભગવાનને માનતા ન કરે. જલારામના જીવનમાં ઓછા દુઃખ આવ્યા છે. 2 દીવા કરી નાખીશ ને, શ્રીફળ વધેરી નાખીશ ને, ફલાણું કરી નાખીશ ને, નહીં માનતા નહીં. મીરાએ વિષપાન કર્યું પણ ભગવાનને માનતા ન કરે.
નરસિંહની ઉપર દુઃખના ડુંગરા તૂટી પડ્યા, પણ નરસિંહ મહેતા માનતા ન કરી. આપણે તો હાલતા હાલતા 2 દીવા ભગવાન કરીશ, તને શ્રીફળ વધેરી નાખીશ, ફલાણું કરી નાખીશ, આમ કરી નાખીશ, તેમ કરી નાખીશ. માનતા એ શું છે? ભગવાન ઉપર શ્રદ્ધા નહીં હોવાનું એક પ્રતીક એ માનતા છે. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા, કચ્છ દિન તહા રહે ગિરનાથા. શિવ અને સતીએ થોડા દિવસો માટે ત્યાં નિવાસ કર્યો, સાધુને સાથે સત્સંગ કર્યો છે, પ્રશ્નોત્તરી કરી, સંવાદ કર્યો છે, વિવાદ નથી કર્યો. મુનિસન વિદા માગી ત્રિપુરારી. ભગવાન શિવજી કુંભજ ઋષિ પાસેથી વિદાય માગી છે. ચલે ભવન સંગ દક્ષ કુમાર. દક્ષ પુત્રી સતી અને ભગવાન શિવ કુંભજ ઋષિનો આશ્રમ છોડીને જવા લાગે છે. ત્રેતા યુગ ચાલે છે. જેમની કથા સાંભળી એ જ ભગવાન સામે મળે છે. જેને દિલથી ને હૃદયથી ભગવાનની કથાનું શ્રવણ કર્યું હોય કોઈ પણ રૂપમાં તેને ભગવાનની ઝાંખી થઈ જાય છે. રામજી આવે, ઝાડ ઝાડ પાન પાનને પૂછે છે. સુંદર ભગવાન રામજી લીલા કરે. શિવનું દર્શન દૂરથી ભગવાન મહાદેવ જોવે છે અને સતીને કહેવા લાગે, સતી, જેમની કથાનું શ્રવણ કર્યું એ જ ભગવાન રામ છે. ત્રેતા યુગ ચાલે, પ્રભુ લીલા કરે છે, દર્શન કરો. સતીના મનમાં સંશય થયો કે ભગવાન આવા થોડા હોઈ શકે છે? આ તો ઝાડ ઝાડ પાન પાનને પૂછે, રડે છે. તેની નારીનું હરણ થયું છે, તેને ગોતવા માટે નીકળ્યા છે. ભગવાન આવા કઈ રીતે હોઈ શકે છે? પણ ભગવાન શિવ જય સચ્ચિદાનંદ જગ પાવન, જગતને પાવન કરવા માટે, ધરાને ધન્ય કરવા માટે ભગવાન પ્રભુ આપ અદ્ભુત લીલા કરો છો. રામચરિત માનસ. જય સચ્ચિદાનંદ જગ પાવન, જગ પાવન અસલ કઈ ચલે મનોજ ભગવાન મહાદેવજી ચાલવા લાગે, જય જયકાર કરતા. પણ સતી વારંવાર શિવને પૂછવા લાગે છે. જ્યારે મહાદેવજીએ કહ્યું, તમારા મનમાં સંશય થયો છે, તમારા સંશયને જલ્દી દૂર કરો. સંશય લાંબા સમય સુધી રહે એ સારું નહીં. તમે જાઓ, પરીક્ષા કરો, પણ વિવેકનું જતન કરજો, વિવેક રાખજો. જ્યાં સુધી આપણી યોગ્યતા પ્રમાણે મળે ત્યાં સુધી વિવેક રહે છે. આપણી યોગ્યતાથી વધારે જ્યારે મળી જાય ત્યારે માણસ પોતાનો વિવેક ચૂકવા લાગે છે. સતી પરીક્ષા કરવા જાય છે. સતી સીતાનું રૂપ લે છે. રામજી ને લક્ષ્મણ જે આવે તેની સામે ઉભા રહે છે. રામજી ઓળખી ગયા છે અને ભગવાન રામ અને સતીનો સુંદર સંવાદ છે. અંતે સતી સીતાનું રૂપ લઈને રામની પરીક્ષા કરે છે. સતી પાછા ફરે છે. ભગવાન શિવજી સમજી ગયા સતીએ ભૂલ કરે છે. મન હિ મન ભગવાન શિવજી સતીનો ત્યાગ કરે છે. શા માટે? સતી જૂઠું બોલ્યા, કછો ન પરીક્ષા લેની ગોસાઈ, મેં કોઈ પરીક્ષા નથી લેતી, જો તુમ કહો સો મૃષા ન હોય. મહાદેવ આપ કહો એ સત્ય જ હોય. સતીનો ત્યાગ કર્યો છે. મન હિ મન ત્યાગ. સતીને તો ખબર પણ નથી. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે. ધન્ય છે મહાદેવ, આપ જેવી પ્રતિજ્ઞા કોણ કરી શકે? તમારા જેવો ત્યાગ કોણ કરી શકે છે? આ દુનિયાએ જય જયકાર ત્યાગનો કર્યો છે, સમર્પણનો ત્યાગ કર્યો છે, બલિદાનનો ત્યાગ જય જયકાર થયો છે. જેને મેળવ્યું તેનો જય જયકાર ઓછો થયો, જેને છોડ્યું તેનો જય જયકાર થયો. જેને ત્યાગ કર્યો છે, જેને જીવનમાં કાંઈ કર્યું છે એની પ્રશંસા થઈ છે. રાજમહેલોમાં રહેતા રાજાઓની પ્રશંસા ઓછી થઈ, ઝૂંપડામાં રહેતા સંતોની પ્રશંસા વધારે થઈ છે. જલારામ બાપા રાજમહેલમાં નહીં રહેતા હતા, દુનિયા હજી તેના ગુણ ગાય છે. નરસિંહ મહેતા રાજમહેલમાં નહીં, હજી પણ નરસિંહના ગુણો ગાય છે. મીરાજે રાજમહેલ છોડી દીધો. દેવતાઓ મહાદેવનો જય જયકાર કરે. ચલત ગગન ભય ગીરા સુહાય, આખું આકાશ ગુંજી ઉઠ્યું છે. સતીના મનમાં થયું કે શા માટે આ શિવજીનો જય જયકાર કરવા લાગ્યા છે? સતી વારંવાર પૂછવા લાગે. જ્યારે શિવ એમ કહે છે, આપણે કૈલાસ જતા રહી, કૈલાસ જઈને વાર્તાલાપ કરશું.
ભગવાન શંકરજીએ સતીને કહ્યું નથી કે મેં તમારો ત્યાગ કર્યો છે, પણ સતી સમજી ગયા જરૂર કાંઈ સંકલ્પ થયો છે. શિવ અને સતી કૈલાસ પહોંચે છે. સતી ભગવાન શંકરજીને પૂછે એ પહેલા ભગવાન મહાદેવ ધ્યાનસ્થ થઈ જાય. 87,000 વર્ષો વીતી જાય છે. શિવજી ધ્યાનમાં બેસી ગયા છે. સતીને મને સમજાણું છે મેં કાંઈ ભૂલ કરી છે. સતી ક્ષમા માગે છે. ભગવાન શિવ નેત્રો ખોલે છે. સતીને કહે છે મારી સામે બેસો, હું તમને મારા ઈષ્ટ ભગવાન રામની કથા કહું. અને ભગવાન શંકરજી કથાનો પ્રારંભ કરે. લગે કહન હરિ કથા રસાલ, રસથી ભરપૂર ભગવાન શિવ કથા કહેવા લાગે છે. ભગવાન મહાદેવ સ્વયં કથા કહે છે. સતી કથાનું શ્રવણ કરે છે. પણ તે સમયે પ્રજેશનગરમાં યજ્ઞનું આયોજન થયું છે. દક્ષ મહારાજે શંકર ભગવાનનું અપમાન કરવા માટે, કારણ કે એ પણ એક કથા છે, કારણ કે દક્ષ એ શિવદ્રોહી હતા. તેને શિવ પરંપરા સ્વીકાર્ય નહીં હતી. શિવ વગર યજ્ઞ સંપન્ન કરવો હતો. દક્ષ મહારાજના ગુરુ ભૃગુ ઋષિએ દક્ષ મહારાજને બહુ સમજાવ્યા કે શિવ વગર કોઈ કાર્ય સંપન્ન બને જ નહીં. તમે જો યજ્ઞમાં શિવને આમંત્રિત નહીં કરો તો તમારું યજ્ઞ પૂર્ણ નહીં થાય. દક્ષ મહારાજ અભિમાનમાં પોતાના સદગુરુ ભૃગુની વાત સ્વીકાર્ય નથી રાખ્યું અને વિશ્વના દરેક દેવી દેવતાઓને આમંત્રિત કર્યા, પણ શિવજીને આમંત્રણ નથી આપ્યું. શિવને તો આમંત્રણ નથી આપ્યું તો સતીને પણ આમંત્રણ આપવામાં નથી આવ્યું. તેથી દેવતાઓ બધા આકાશ માર્ગે જવા લાગ્યા પ્રજેશનગર તરફ. શિવ કથા કહે, સતીએ કથાની વચ્ચે વિક્ષેપ કર્યો છે અને કહ્યું છે કે આ દેવતાઓ કઈ બાજુ જઈ રહ્યા છે. ત્યારે શિવજીએ સતીને કહ્યું કથા સાંભળો. કોણ ક્યાં જઈ રહ્યું છે, કોણ ક્યાંથી આવે છે, કોણ શું કરી રહ્યું છે, એમાં તો જીવન ઓછું પડે છે આપણું. ભગવાનની કથાનું શ્રવણ કરો. પણ સતીનું કથામાં મન લાગતું નથી. સતી વારંવાર શિવને પૂછવા લાગે છે. ત્યારે શિવ કહે છે કે તમે સાંભળો છો તો તમને દુઃખ થશે. નહીં, મને કહો વાત શું છે. ત્યારે સ્વયં શંકર ભગવાન કહે છે બડ અધિકાર દક્ષ જબ પાવા, અતિ અભિમાનો હૃદય તબ આવા. તમારા પિતાના અભિમાન એવું છે, અભિમાનને કારણે યજ્ઞ કરી રહ્યા છે. તેને દેવલોકમાં દેખાડી દેવું છે કે શિવ વગર કોઈ પણ કાર્ય સંપન્ન થઈ શકે છે. આપના પિતા દક્ષ મહારાજને ખબર નથી, એ કાર્ય સંપન્ન નહીં થઈ શકે. આપણે સતી કથા સાંભળો. આપના પિતા ભલે યજ્ઞ કરતા રહે. નહીં નહીં, મારા પિતાને તો યજ્ઞ હોય, મારે જવું જોઈએ. શિવજીએ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ સતી સમજ્યા નથી. અંતે ભગવાન શંકરજી અગણિત ગણોને સતીની રક્ષા કરવા માટે સાથે મોકલ્યા છે. શિવપુરાણમાં એનું વર્ણન છે. એટલા ગણો સાથે ગયા સતીની રક્ષા કરવા માટે કે સતી પ્રજેશનગરમાં પહોંચ્યા. એ ગણોની જે લાઈન હતી કૈલાસના દ્વાર સુધી હતી. અમુકને તો પ્રજેશનગરમાં જવાનો અવસર જ ન મળ્યો, કૈલાસમાં રહે. કોઈ ગણતરી ન કરી શકે એટલા ગણો સતીની રક્ષા માટે ગયા. સતી પ્રજેશનગરમાં પ્રવેશ કરે છે. નગરના લોકો તેનું અપમાન કરવા લાગે, અનાદર કરવા લાગે છે. સતીને જોઈ જોઈને રસ્તા બદલવા લાગે, સતીને જોઈને મોઢા બગડવા લાગે, નહીં બોલવાના શબ્દો સતીને સંભળાવા લાગે છે. સતીને દુઃખ થાય છે કે પિતાના આંગણે મારું અપમાન. જે નગરના લોકો મારો જય જયકાર કરતા હતા, જે નગરના લોકો મારા પર પુષ્પની વૃષ્ટિ કરતા હતા, એ નગરના લોકો મારું અપમાન કરવા લાગ્યા છે. જે નગરને રસ્તાઓ પુષ્પોની વર્ષા થતી હતી, આજે આ લોકો બધા જ મને જોઈ જોઈને દૂર ભાગવા લાગ્યા છે. કારણ કે દક્ષ મહારાજે પૂરા નગરમાં કહી દીધું હતું કે શંકર આવે તો તેનું અપમાન કરવું, મારી પુત્રી તેની સાથે સતી આવે તો એનું પણ અપમાન કરવું. તેથી નગરના લોકો દક્ષના કહેવાથી બધા સતીનું અપમાન કરવા લાગ્યા છે. સતીને દુઃખ થયું છે. જે નગરમાં પુષ્પની
વર્ષા થતી હતી એ જ નગરમાં લોકો બધો અનાદર ને અપમાન કરવા લાગે છે. જીવનમાં આ વાત બહુ સમજવા જેવી છે. ક્યારે આપણે કોઈ પ્રશંસા કરે તો બહુ પ્રસન્ન નહીં થવું, અને ક્યારે આપણે કોઈ નિંદા કરે તો નારાજ નહીં થવું. આ દુનિયા ચિત્ર વિચિત્ર છે. જે ફૂલના હાર પહેરાવનારા હોય એ જ ક્યારેક જીવનમાં હાર અપાવનારા પણ હોઈ શકે છે. જે જયકાર કરનારા હોય એ જ અપકીર્તિ કરનારા હોઈ શકે છે. આ દુનિયાનો નિયમ છે. એ જ નગરના લોકો, એ જ નગર, એ જ સતી, એ જ રસ્તાઓ, એ જ બધું જ. જે નગરના માણસો પુષ્પની વૃષ્ટિ કરીને સતીની જય જયકાર કરતા હતા એ જ લોકો આજે સતીને અપકીર્તિ કરે છે. તમારો ફોટો પૂજ્યપણે રાખીને દિવાલ ઉપર લટકાવ્યો ને એ જ લોકો દિવાલ ઉપરથી ફોટો ઉતારનારા પણ હોય છે. તેથી દુનિયા તણા દોરંગા ધોખા કદી ધરશો નહીં. આ દુનિયાનો નિયમ છે ભાઈ. સતીનો પગ ભારે થયો છે. સતી પિતાના આંગણે ગઈ છે. મહેમાનો સતીને જોઈ નહીં બોલવા જેવા શબ્દો બોલવા લાગ્યા છે, મેણા બોલવા લાગ્યા છે, બાંકા કોયા બોલવા લાગ્યા છે. સતીને સાંભળતા દુઃખ થયું છે. પણ મહેમાનની વચ્ચે બેઠેલી માં છે. માં વીરણી રહી ન શકે. મહેમાનની વચ્ચેથી માં વીરણી ઉભા થાય છે, દોટ મૂકીને સતીની પાસે આવે છે. સતીને આશ્વાસન આપવા લાગે છે. માન દીકરી એકબીજાના ખંભા પર માથું નાખીને રડવા લાગે છે. માતા વીરણી કહે છે, પુત્રી સતી, આપના પિતા દક્ષ મહારાજે તમને આમંત્રણ નથી આપ્યું. આપના પતિદેવ શંકર સાથે તેનો અણબનાવ થયો છે. માતા વીરને સમજાવે છે. માન દીકરી બહુ પ્રેમથી મળે છે. માતા વીરણી કહે છે, સતી જાઓ, યજ્ઞનાળના દર્શન કરીને આવો. મા દીકરી બેઠા બેઠા સુખ અને દુઃખની વાતો કરીએ. પણ માતા વીરણીની થોડી ખબર છે કે સતીને આ છેલ્લી મુલાકાત છે. સતી યજ્ઞનાળના દર્શન કરવા જાય છે. દરેક દેવતાઓનું માન સન્માન સ્થાપન, શિવજીનું કોઈ સ્થાન નથી. સતી પોતાના પિતા દક્ષ પાસે જાય છે અને કહે છે, પિતાજી આપ જાણો છો યજ્ઞનું ફલ આપનારા શિવ છે, જજમાનનું સર્વ મંગલ કરનારા શિવ છે, અને તમે શિવને યજ્ઞમાં આમંત્રિત ન કર્યા. આપનો યજ્ઞ કઈ રીતે પૂર્ણ થશે? એ સમયે દક્ષ પોતાના પુત્રી સતીનો અપમાન અનાદર કરે છે. અને સતીએ દક્ષને વરદાન આપેલું, જ્યારે તમે અભિમાની બનશો ત્યારે મારી લીલાને હું પૂર્ણ કરીશ. આજ દક્ષ મહારાજમાં અભિમાન જોવે છે. અને સતી એ સમય પોતાના દેહના ત્યાગ કરવાનો નિર્ણય લઈ લે છે. તજહુ તુરત દેહી તેહી હેતુ ઉર્ધવનિ ચંદ્રમૌલિ પ્રશ્નેતુ. હૃદયમાં ભગવાન શિવનું ધ્યાન કર્યું છે. અસક યોગ અગ્નિ તનુજારા, અંગમાંથી અગ્નિઓ પ્રગટ કરવા લાગ્યા છે. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. અંતિમ શ્વાસે સતી મરત હરિસન બરુમાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. શ્રી હરિને યાદ કર્યા. હરિ, મને ભગવાન શિવના ચરણોમાં પ્રેમ રહે. મને વરદાન આપો, મને ભગવાન મહાદેવ મળે ને ભગવાન શિવજીના ચરણોમાં મને પ્રેમ રહે. સતી મરત હરિસન બરુમાગા, જન્મ જન્મ શિવ પદ અનુરાગા. શિવજીના ચરણોમાં પ્રેમ રહે મને. સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. શંકર ભગવાનને કૈલાસમાં ખબર પડે. બાબાએ જટામાં જે લટખોલી વીરભદ્ર કાલીને પ્રગટ કરે છે. અને ક્યારે ઋષિકેશના માર્ગમાં વીરભદ્રેશ્વર મહાદેવનું સુંદર સ્થાન છે. લેકિન બહુ ઓછા માણસો જાય. વીરભદ્રેશ્વર મહાદેવ જંગલમાં છે. હરિદ્વાર ને ઋષિકેશના માર્ગ ઉપર આવે વીરભદ્રેશ્વર મહાદેવ. વીરભદ્ર